હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આમજા એજ્યુકેશન. આપણે પહેલા ચેપ્ટરનો થિયરીનો લેક્ચર એકદમ વ્યવસ્થિત રીતે જોઈ લીધો. તો આ લેક્ચરની અંદર આ વિડીયોમાં આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ નું સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 1. આ ક્વેશ્ચન નંબર 1 છે એને પ્રોપર વ્યવસ્થિત રીતના શીખી લેશું. તમે વામજા એજ્યુકેશનના વિડીયો જોવો છો તો પ્રોપર તમને એકદમ કટ ટુ કટ વ્યવસ્થિત રીતના આવડી જ જશે. તો ચાલો બાળકો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 1. તમને યાદ હોય તો મેં અવયવ વૃક્ષની રીત શીખવી હતી થિયરીમાં. જો યાદ નથી, કદાચ થિયરીનો લેક્ચર તમે જોયેલો નથી તો કોઈ ચિંતા નથી, એમ છતાં પણ તમને આ લેક્ચરની અંદર આવડી જશે. જોવો શું કરવાનું છે. તો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આમાં જે સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. કોઈના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના હો તો સ્ટેપ 1 અવિભાજ્ય સંખ્યા થોડી ગણી લખો. મેં તમને કીધી હતી કઈ કઈ હતી? તો જુઓ 2 છે, 3 છે, 4 નથી ને 5 છે, 6 નથી ને 7 અવિભાજ્ય છે, બરોબર. 8 નથી, 9 નથી, 10 નથી ને 11 અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 11 પછી 12 નહીં ને 13 છે, પછી 14 નહીં, 15 નહીં, 16 નહીં ને 17 છે, પછી 19 અવિભાજ્ય છે. તો આ બધી અવિભાજ્ય સંખ્યા થઈ એને લાઈનમાં તમારે સાઈડમાં ક્યાંક લખી લેવાની. આટલી વસ્તુ ડન. રફ કામમાં લખી લેવાની. ડન. હવે શું કરવાનું? જ્યારે અવયવ વૃક્ષની રીતે આપણે અવયવો પાડવાતા હોય એટલે કે અવિભાજ્ય સંખ્યા ગોતવાની હોય, સૌથી પહેલા રકમ લખવાની અને રકમની આજુબાજુ તમારે બોક્સ બનાવવાનું. બોક્સ બનાવવું કમ્પલસરી છે. બોક્સ બનાવવું કમ્પલસરી એટલે કે ફરજિયાત છે. હવે 140 ના આપણે બે ભાગ પાડવાના. જ્યારે 140 ના કે કોઈ પણ સંખ્યાના ભાગ પાડતા હોય તો આપણે સૌથી પહેલા આપણી અવિભાજ્ય સંખ્યા જોવાની. સૌથી પહેલા જોવાનું કે 2 સાથે શું આનો ભાગ ચાલે છે. તો આમાં જોવો જોઈએ સર અહીંયા પાછળ 0 છે. તો 0 છે તો આ બેકી સંખ્યા નહીં, બેકી નહીં બોલવાનું દોસ્ત, યુગ્મ બોલવાનું. હવે બરોબર, યુગ્મ અયુગ્મ થઈ ગયું, બેકી એકીનું નામ કરવાનું. આ યુગ્મ સંખ્યા છે એટલે 2 સાથે ભાગ ચાલશે. જો આમાં પહેલી સંખ્યા સાથે ભાગ ચાલતો હોય તો આનો ભાગ 5 સાથે ચાલે, બરોબર. તો આપણે નહીં ચલાવવાનો, હંમેશા પહેલી સંખ્યા સાથે જ ભાગ ચલાવવાનો, યાદ રાખજો. તો 2 સાથે ભાગ નો ચાલે તો 3 સામે જોવાનું. જો 3 સાથે ભાગ ચાલતો નથી તો 5 સામે જોવાનું, બરોબર. પણ અહીંયા 2 સાથે ભાગ ચાલે છે તો સૌથી પહેલા 2 સાથે ભાગ ચલાવો. તો અહીંયા મેં 2 લખ્યા. એને ગુણ્યા 2 140 થાય, અથવા તો 140 ના અડધા શું થાય? તો કે 70 2 140 થાય સાહેબ. આ બધાને આવડે. ચાલો 70 2 140. ડન. ઓકે. હવે અહીંયા તમે જોશો તો આ બાજુ બધા જ અવિભાજ્ય સંખ્યા મળતી જશે. શું કહું છું એ તમને સમજાતું જશે હમણાં. પરંતુ આ બાજુ વિભાજ્ય હોય ને અવિભાજ્ય હોય, બરોબર. તો અહીંયા જોવો તો જે વિભાજ્ય છે 70 ના ભાગ પાડે તો ભાગ પડે. તો હવે 70 ના પાછા 2 ભાગ પાડવાના. તો 70 જોવાનું આપણે કે સૌથી પહેલા 2 ના ઘડિયામાં આવે છે, આસર આવે છે. તો 2 ના ઘડિયામાં આવતી હોય તો 2 સાથે જ ભાગ ચલાવવાનો. તો ચાલો અહીંયા 2 અને કેને ગુણ્યા 2 70 થાય તો 35 2 70 થાય. તમને ખ્યાલ હોય તો આ બાજુ આવશે આપણો 35. બોક્સ બનાવવા કમ્પલસરી છે, મેં તમને કીધું હતું એમ. બોક્સ બનાવવા ફરજિયાત છે. બોક્સ બનાવવા ફરજિયાત. હવે તમે અહીંયા એક વસ્તુ જોવો જોઈએ તો આ બાજુ તો અવિભાજ્ય સંખ્યા જ આવે, પરંતુ આ બાજુ વિભાજ્ય આવે અને અવિભાજ્ય આવે. તો જ્યાં સુધી અવિભાજ્ય ન આવે ત્યાં સુધી આપણે પ્રોસેસ કરતી જવાની. 35 વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો જોવો જેની પાછળ 5 હોય ને, 5 સિવાયની કોઈ સંખ્યા કે જેની પાછળ 5 હોય તે બધા જ વિભાજ્ય હોય, કારણ કે 5 સાથે ભાગ ચાલતો હોય. તો આ જે વિભાજ્ય છે તો આના ભાગ ચાલશે. હવે જોવો જોઈએ આનો ભાગ 2 સાથે ચાલે તો સર આ યુગ્મ નથી, અયુગ્મ છે એટલે 2 સાથે ભાગ નહીં ચાલે. ઓકે. આનો ભાગ 3 સાથે ચાલશે. એ કેવી રીતે ખબર પડે? જો 3 નો હું તમને એક ચાવી આપું. આ બેનો સરવાળો કરો, 35 છે તો 3 નો ને 5 નો સરવાળો કરો તો 5 + 3 8 થાય. 8 3 ના ઘડિયામાં આવે? ન આવે. 8 3 ના ઘડિયામાં આવતો નથી તો આનો ભાગ 3 સાથે ચાલતો નથી. ઓકે.
2 સાથે નથી ચાલતો, 3 સાથે નથી ચાલતો, તો અને તો આપણે 5 પાસે જઈએ છીએ. આનો ભાગ 5 સાથે ચાલે તો હા સર ચાલે. 5 7 35. હવે આમાં તમે જોશો તો આ બાજુ છે આપણી અવિભાજ્ય સંખ્યા, જ્યારે આ બાજુ પણ છે અવિભાજ્ય સંખ્યા. 7 જોવો જોઈએ આપણા અવિભાજ્યના લિસ્ટમાં અહીંયા છે, તો આ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે, તો હવે આગળ ભાગ પડે ને ઘણા આવી રીતના કરે, અહીંયા 7 એકા 7 એવી રીતના કરે, પરંતુ આપણે એ નહીં કરીએ, બરાબર, કારણ કે બંને વસ્તુ સરખી જ થાય. એ પણ ખોટું નથી, આ પણ ખોટું નથી. ડન છે, આવડી ગયું. હવે લખવાનું આપણે 140 ના અવયવ પાડ્યા એટલે 140 બરાબર એલ આકારે લખવાનું. એલ આકાર શું કામ? તો કે જેટલી અવિભાજ્ય સંખ્યા હશે બધી એલ આકાર હશે. કઈ કઈ? એક આ અને આ, આટલી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. નીચેની બે હોય અને બાકી આ લાઈન હોય, બરાબર. તો એટલી અવિભાજ્ય સંખ્યા લખવાની, એના ગુણાકાર કરો તો 140 જ આવે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે જોવો જોઈએ 2 કેટલી વાર છે? 2 વખત છે, એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ રીતે આપણે લખી લેવાની. તો બાળકો આવી ગયો છે આપણો પહેલા દાખલાનો જવાબ. ડન છે, બધાને સમજાય છે? કોમેન્ટ કરીને જણાવો આવડી ગયો કે નહીં પેલો દાખલો. હું બધી જ કોમેન્ટ વાંચું છું, તો કોમેન્ટ કરીને જણાવો. એક કોમન કોમેન્ટ છે કે સર આની પીડીએફ ફાઇલ આપો, તો ચોક્કસ પીડીએફ ફાઇલ આપીશ. ક્યારે આપીશ, કેવી રીતના આપીશ, હમણાં તમને જણાવું છું. તો બાળકો જો તમને 10મા ધોરણનું મારું મેથ્સ સારું લાગતું હોય તો હું આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રોપર વ્યવસ્થિત મેથ્સ શીખવાડવા ઈચ્છું છું. અને જગ્યા છે, આપણું પ્લેટફોર્મ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં. મેથ્સ વિષયનો સરસ મજાનો કોર્સ છે, જે કોર્સનો ભાવ છે 1599 રૂપિયા. અત્યારે 50% ડિસ્કાઉન્ટમાં હું 799 માં કોર્સ પ્રોવાઈડ કરું છું. તો ચોક્કસથી તમે આપણો વામજા એજ્યુકેશનનો મેથ્સ વિષયનો કોર્સ પરચેસ કરી શકો છો, જેની અંદર તમને બેસ્ટ વેલ્યુ મળવાની છે. હવે એક વસ્તુ તમે જોજો કે કોર્સનું નામ રાખેલું છે ઝીરો ટુ હીરો. ઝીરો ટુ હીરો એટલે કે અઘરામાં અઘરો તમને લાગતા વિષયને મારે સહેલામાં સહેલો વિષય બનાવવો છે. કોઈ પણ વિદ્યાર્થી મેથ્સમાં ઝીરો છે તો એમાંથી મારે એને મેથ્સમાં હીરો બનાવડાવવો છે. એ જ મારું મિશન છે, એ જ મારો ગોલ છે. અને આ જે કોર્સ છે, બરોબર, એમાં એકમાત્ર લક્ષ્ય છે કે પૂરેપૂરા માર્ક બોર્ડ એક્ઝામમાં આવે. 80 માર્કનું પેપરમાંથી 80 માંથી 80 માર્ક આવે અને 100 માંથી 100 માંથી 100 આવે. એ જ આપણું મિશન છે, એ જ આપણો ગોલ છે, બરોબર. અને એ જ રીતના પ્રોપર તમને તૈયારી કરાવવામાં આવશે. તો ચોક્કસથી તમે વામજા એજ્યુકેશનનો મેથ્સનો કોર્સ છે, જે કોર્સને તમે પરચેસ કરી શકો છો. ઓફર માત્ર થોડાક સમય માટે છે, તો 799 માં એક પિઝાય નથી આવતા ઘણી જગ્યાએ, બરોબર. તો ચોક્કસથી આખું વર્ષનો ભાવ છે, આખું વર્ષ તમને મેથ્સ શીખવા મળશે. બોર્ડ એક્ઝામ સુધીનો ભાવ છે, બરોબર. ત્યારબાદ આ જે યુટ્યુબના વિડીયોઝ છે, તે બધા જ વિડીયોઝની પીડીએફ ફાઇલ છે, બરોબર. તે તમને ટેલિગ્રામની અંદર જોવા મળશે. ટેલિગ્રામમાં કઈ જગ્યાએ? તો કે ટેલિગ્રામમાં તમારે વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું છે. વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું છે, તો તેની અંદર તમને જોવા મળે છે. ત્યાં આપણું ગ્રુપ છે, તેમાં જોવા મળે છે. તો ચોક્કસથી તમે આ પીડીએફ ફાઇલનો ત્યાં એક્સેસ કરી શકો છો. ટેલિગ્રામની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તથા બધા જ વિડીયોને લાઈનમાં જોવા માટે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, ત્યાંથી પણ તમે યુટ્યુબ વિડીયોઝ છે તેને એક્સેસ કરી શકશો. ચાલો, એના પછીની નેક્સ્ટ છે 156. 156 યુગ્મ છે કે અયુગ્મ? પહેલા લખી લઈએ આપણે, બરોબર. આ બાજુ હું અવિભાજ્ય સંખ્યા લખું છું, તો કે 2 3 4 નહીં ને 5 6 નહીં ને 7 8 નહીં 9 નહીં 10 નહીં ને 11 12 નહીં ને 13 14 નહીં 15 નહીં 16 નહીં ને 17 19, બરોબર. આ અવિભાજ્ય સંખ્યા. આ યુગ્મ સંખ્યા છે, તો સૌથી પહેલો ભાગ 2 સાથે ચાલે. જ્યારે 2 સાથે પહેલા ભાગ ચાલે તો 2. હવે 156 ભાગ્યા 2 મનમાં કરવાની ટ્રાય કરવાની. હવે 10મા ધોરણમાં છે, તો જાતે કેવી રીતે થાય? તો જો 156 ના આવી રીતના તમે 2 ભાગલા પાડી દો. 150 + 6 મનમાં પ્રોસેસ કરવાની હોય. 150 ના અડધા થાય 75, 6 ના અડધા થાય 3. આ બેનો સરવાળો કરી દો તો 78 આવે.
78 આવે, આ 78 અને આ પ્રોસેસ મનમાં કરવાની. તમે કહેશો સર આટલી લાંબી પ્રોસેસ કરવા કરતા ભાગાકાર કરી લેવો સારો, પણ એ લાગી લાંબી કારણ કે મેં તમને સમજાવ્યું એટલે, બાકી બહુ સહેલી છે, મનમાં થઈ જાય એવી છે, ટ્રાય કરજો. ચાલો 2 અને 78. હવે આ 78 છે કેવી સંખ્યા છે? આ પણ યુગ્મ સંખ્યા હોય તો એનો ભાગ 2 સાથે ચાલે ચાલે ને ચાલે. ચાલો 2 સાથે ભાગ ચલાવું તો જો મનમાં કરીએ 70 વત્તા 8 78, 70 ના અડધા 35, 8 ના અડધા 4, 35 વત્તા 4 કરો તો 39 થાય, 39. ડન. ચાલો નેક્સ્ટ. હવે આગળ વધો જોઈએ તો સર આ તો અયુગ્મ સંખ્યા, એવી યુગ્મ નથી. અયુગ્મ સંખ્યા હોય તો એનો 2 સાથે તો ભાગ ચાલવાનો નથી. જે સંખ્યાનો 2 સાથે ભાગ ન ચાલે તો એના પછીની નેક્સ્ટ સંખ્યા પાસે જાઓ તો નેક્સ્ટ સંખ્યા છે 3, તો શું 3 સાથે તેનો ભાગ ચાલે? તો મેં એક ચાવી આપી હતી, આ બેનો સરવાળો કરો, 9 + 3, 9 + 3 થાય 10, 11 ને 12. હવે 12 છે 3 ના ઘડિયામાં આવે તો 3 4 12, હા આવે 12 3 ના ઘડિયામાં, તો 3 સાથે આનો ભાગ ચાલશે. તો 3 સાથે ક્યાં ચાલે? તો મનમાંય થાય 13 તેરી 39, એમ ન ફાવે તો જુઓ 3 એકા 3, 3 3 9, ભાગાકાર પણ આમ કરી શકો છો. ડન છે. હવે જોવો જોઈએ એક સંખ્યા એવી 3, આ અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે આ 13 છે એ પણ અવિભાજ્ય છે, કારણ કે આપણે અવિભાજ્યના લિસ્ટમાં 13 છે, 13 પણ અવિભાજ્ય છે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો એના હવે 2 ભાગ પડતા નથી. તો અહીંયા આપણી આ પ્રોસેસ છે એને સ્ટોપ કરી દેવા. હવે લખીએ 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, એલ આકારે મેં શીખવાડ્યું હતું એમ, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, આ રીતે તમારે લખવાનું છે. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13, આ રીતે તમે લખી શકો છો. તો આ જે અવયવ પડ્યા અવિભાજ્ય અવયવો છે એ છે 156 ના, અને આ છે આપણો પ્રોપર એન્ડ ફાઇનલ આન્સર, જવાબ. તો અહીંયા આપણે આ પ્રોસેસ થઈ જાય. ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ સમ 38 25. તો જોજો 38 25 લાગે મોટું પણ હોય કાંઈ નહીં. હમણાં જોજો તમે 38 25. સૌથી પહેલા બોક્સ બનાવો. જ્યારે આપણે અવિભાજ્ય અવયવ પાડતા હોય તો સૌથી પહેલા અવિભાજ્ય અવયવો થોડાક લખી લ્યો. 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય, 5 છે, 6 નથી ને 7 છે, 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11, 12 નહીં ને 13, 14 નહીં, 15 નહીં, 16 નહીં ને 17, 19, આ અવિભાજ્ય સંખ્યા છે. લખી લીધી છે. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. શું આનો ભાગ 2 સાથે ચાલે? કયો જોઈ મને. 2 સાથે ચાલે કોમેન્ટ કરવો જોઈએ. તો કે નો ચાલે. શું કામ નો ચાલે? તો કે આ સંખ્યા છે તે યુગ્મ નથી એટલે 2 સાથે ભાગ ચાલે નહીં. એટલે કે બેકી સંખ્યા નથી એટલે 2 સાથે ભાગ નો ચાલે. જ્યારે 2 સાથે ભાગ ચાલતો નથી ત્યારે 3 પાસે જાવ. ડાયરેક્ટ પાછળ 5 જોઈને 5 સાથે ભાગ ચલાવવાના નથી. 3 સાથે ચાલતા હોય તો પેલા 3 સાથે જ ભાગ ચલાવવાના છે, યાદ રાખજો. તો 3 પાસે જાવ. 3 ની ચાવી આપણને ખબર છે, આનો સરવાળો કરું તો કે 8 ને 2 10, 10 વત્તા 5 15 ને 3 16 17 18. 18 છે 3 ના ઘડિયામાં આવે. બોલો 3 નો ઘડિયો. 6 તેરી 18, 3 6 18, હા સર આવ્યા. તો આ 3 સાથે વિભાજ્ય સંખ્યા છે, તો આનો ભાગ 3 સાથે ચાલશે. એટલે આપણે પેલા 5 સાથે નહીં 3 સાથે જ ચલાવશું. 2 સાથે તો અમે ચાલે જ નહીં. તો હવે આપણે 3 સાથે ભાગ ચલાવીએ. તો જોવો જાતે ભાગાકાર કરતા શીખવાડું પેલા. તો જોવો જોવાનું 3 એકા 3 બરોબર. પછી 3 2 6, 6 આવ્યા, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો બગડો. હવે 3 નો ઘડિયો બોલો 22 નું આવે ત્યાં સુધી, 22 ની પહેલા સુધી, બરોબર. ચાલો બોલો બોલો જલ્દી. 7 તેરી 21, તો 22 માંથી 21 બાદ કરો તો 1 વધે, ઉપરથી ઉતાર્યા 5 15, તો 3 5 15. આ રીતના જાતે ભાગાકાર થાય. નથી આવડતું કોઈ પ્રોબ્લેમ નથી. આપણો ગોલ એક જ છે કે એક્ઝામમાં સાચું લખાવવું જોઈએ. કેવી રીતે લખ્યું, મનમાં લખ્યું કે ગણતરી કરીને લખ્યું, એ આપણો ગોલ નથી, યાદ રાખજો. જોજો 12 75 નો પ્રેમથી ભાગાકાર કરી લ્યો શરમાયા વગર. 12 75 ભાગ્યા 3, 3 4 0.
સોરી 12 નો નહીં, આપણે કેનો કરવાનો છે? 38 નો કરવાનો છે. 38 નો 38 25 ભાગ્યા 3, તો 3 એકા 3, 0 ઉપરથી ઉતાર્યો 8, 3 2 6, 3 3 તો 9 થઈ જાય, તો 2 વધ્યા. ઉપરથી ઉતાર્યો આ 2, હવે જોવો જોઈએ 7 તેરી 21, 1 વધ્યો. ઉપરથી ઉતાર્યો આ 5, 3 5 15. ડન. તો જોવો એ જ આવ્યો 12 75 ડન. ચાલો કરી દો અહીંયા બોક્સ. હવે જોવો આનો ભાગ 2 સાથે નતો ચાલતો. હવે આગળ આપણે ગમે એટલા ચાલશું ને, કોઈ દિવસ 2 સાથે ભાગ ચાલશે જ નહીં. એટલે હવે 2 ને જોવાનો જ નહીં, એટલે મેં ચોકડી મારી દીધી છે. બરોબર. હવે 3 જોવો. આનો પાછો 3 સાથે ભાગ ચાલે કે નહીં ચેક કરો. આનો તો ચાલ્યો, તો આનો જોઈએ. તો 2 + 1 3, 7 ને 3 10, અને 10 ને 5 15. 15 છે 3 ના ઘડિયામાં આવે, તો આનો ફરી પાછો 3 સાથે ભાગ ચાલશે. તો 3 લખું. મનમાં કરીએ. 4 3 12 એટલે 4. ઉપરથી ઉતાર્યો 7, બરોબર. 12 વહી ગયા હતા. 7 ઉતાર્યો, 3 2 6, 1 વધ્યો. ઉપરથી ઉતાર્યો 15, 3 5 15, 425 થાય. તેમ છતાં નથી આવડતું, તો ચાલો આપણે રફમાં કરી લઈએ. 12 75 ભાગ્યા 3, 3 4 12, 0 ઉપરથી ઉતારીએ છીએ 7, 3 2 6, 1 વધે. ઉપરથી ઉતાર્યો 5, 3 5 15. બહુ સહેલું, સરળ. તો 4 2 5, 425 આવ્યું છે. બોક્સ બનાવી દેવાના. બોક્સ બનાવવા કમ્પલસરી છે. બોક્સ બનાવવા કમ્પલસરી છે. બોક્સ બનાવવાના જ છે. ચાલો નેક્સ્ટ. 425 છે. પાછું ચેક કરો 3 સાથે ભાગ ચાલે કે નહીં. તો જુઓ 4 ને 2 6, 6 ને 5 11. હવે 11 છે 3 ના ઘડિયામાં આવે, કયો જોઈ? તો કે 11 છે 3 ના ઘડિયામાં આવે નહીં. તો હવે 3 સાથે ભાગ ચાલશે નહીં, એટલે ચોકડી મારી દો. આગળના કોઈમાં 3 સાથે ભાગ નહીં ચાલે. બરોબર. તો અહીંયા 5, હવે જોવાનું 5 સાથે ભાગ ચાલે કે નહીં. તો 5 સાથે ભાગ ક્યારે ચાલે? તો છેલ્લો અંક, એકમનો અંક કાં તો 5 હોય કાં તો 0 હોય, તો 5 સાથે ભાગ ચાલે. તો આમાં એકમનો અંક 5 છે, તો 5 સાથે ભાગ ચાલવાના જ છે. જોવો જોઈએ તો 5 8 5 40 થાય. આમાંથી 40 બાદ કર્યા તો 2 વધ્યા. ઉપરથી ઉતાર્યો 5, 5 5 25. જાતે ગણતરી થાય, જાતે ભાઈ કરવાની રાખવી થોડીક. ચાલો હવે અહીંયા પાછો પાછળનો 5 છે, તો પાછો 5 સાથે ભાગ ચાલે. પાછો 5 સાથે ભાગ ચાલે. ડન છે. ચાલો જોઈ. આ આપણે ગણીને કરીએ. 85 ભાગ્યા 5, તો જુઓ 5 એકા 5, 3 ઉપરથી ઉતાર્યા 5, 5 7 35, 17 5 35, સોરી 17 50 85, 35 નહીં. ડન. હવે આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની? તો જ્યારે આ બાજુ અવિભાજ્ય સંખ્યા નો આવે ત્યાં સુધી. 17 વિભાજ્ય છે કે અવિભાજ્ય? 17 અવિભાજ્ય છે. ઓકે. કેવી રીતે ખબર પડી? આ રહ્યું અવિભાજ્યના લિસ્ટમાં. તો 17 અવિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા આપણી પ્રોસેસ પૂરી. લખી નાખો. 38 25 બરાબર એલ આકારે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, 3 3 9. એમ નહીં લખવાના, એમ લખવાના નહીં. 5 5 25 એમ નહીં લખવાના. 2 વખત 3 છે, તો 3 નો વર્ગ. 2 વખત 5 છે, તો 5 નો વર્ગ ગુણ્યા 17. આ છે આપણો ફાઇનલ આન્સર. 3 નો વર્ગ, 5 નો વર્ગ, 17 છે. સહેલું. થોડીક પ્રેક્ટિસ કરો ને એટલે મનમાં ફાવી જાય. સહેલું જ છે, બહુ કાંઈ અઘરું નથી. એટલે બહુ કાંઈ ચિંતા કરવા જેવું 10મા ધોરણમાં નથી. એક વસ્તુ સનાતન સત્ય છે કે 10મા ધોરણનું મેથ્સ છે એ 9મા ધોરણના મેથ્સ કરતા ઘણું સહેલું છે. ઘણું સહેલું છે. આ વાસ્તવિકતા છે, સત્ય છે, ખૂબ સહેલું છે. પરંતુ 10મું બોર્ડ છે એટલે આની જે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશન પરફેક્ટ થવી જોઈએ.
A to Z વસ્તુ પાકી થવી જોઈએ. બરોબર, એટલું જ અંતર છે. ડન. ચાલો 5005, ચાલો 5 0 0 5. જોજો કેવી રીતના થાય. સૌથી પહેલું સ્ટેપ શું છે જણાવો કોમેન્ટ કરીને. ચાલો સૌથી પહેલું સ્ટેપ શું છે? સ્ટેપ 1. સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા લખો. 2 3 5 7 11 13 પછી 14 નહીં, 15 નહીં, 16 નહીં ને 17 19 પછી 23 વગેરે વગેરે 19 સુધી લખો તો અત્યારે ચાલશે, મને એવું છે એમ છે. બરોબર, જોવાનો આપણે જોઈએ. સૌથી પહેલા ચેક કરીએ 2 સાથે ભાગ ચાલે તો સર આ યુગ્મ નથી, 2 સાથે ભાગ નહીં ચાલે. 2 માં મારો ચોકડી, આગળ ક્યાંય 2 સાથે ભાગ નહીં ચાલે. 3 સાથે ભાગ ચાલે, 5 + 5 10 થાય. બરોબર, 10 3 ના ઘડિયામાં આવતો નથી તો 3 સાથે ભાગ ચાલે નહીં. તો 3 ને મારો ચોકડી. 5 સાથે સર ભાગ ચાલે, ઓબ્વિયસલી ચાલે જ. બરોબર, કારણ કે પાછળ 5 છે તો 5. હવે જુઓ 5 એકા 5, 5 એકા 5, 2 0 છે તો 2 0, પાછા 5 એકા 5 કેટલા આવ્યા? 1 0 0 1 આવ્યા. કેટલા આવ્યા? 1 0 0. હવે તમે મને જણાવો કે આનો ભાગ છે એ આગળ ક્યાં ચાલશે? 5 સાથે ચાલે કે નહીં ચોક્કસથી ચેક કરો. ચાલો 5 સાથે ચાલે કે નહીં ચેક કરો તમે. તો કે જુઓ અહીંયા પાછળ છેલ્લો અંક 5 નથી, છેલ્લો અંક 5 નથી તો 5 સાથે ભાગ ચાલે. હવે જોવાનું 7 સાથે ભાગ ચાલે કે નહીં. તો 7 ની એવી કોઈ ચાવી નથી કે આપણે જોઈને કહી દઈએ કે 7 સાથે ભાગ ચાલે કે નહીં. એટલા માટે આપણે 7 સાથેની ગણતરી લાંબી રીતે કરવી જોશે. યાદ રાખજો. બરોબર, તો જુઓ 1 0 0 1 છે, 1 0 0 1 છે, એને ભાંગ્યા કરી દઈએ છીએ, એને ભાંગ્યા કરી દઈએ છીએ. સૌથી પહેલા 7 એકા 7. બરોબર, 10 ની નીચે મૂક્યા 7, 10 માંથી 7 જાય તો 3 આવે. ઉપરથી ઉતાર્યો 0. 7 તેરી 21, 7 ચોક 28 ભાગ ચાલે. ચાલો 28 એટલે શું વધ્યું? 2. 30 માંથી 28 ગયા તો 2 વધ્યા. ઉપરથી ઉતાર્યો 1. 7 3 21, 7 3 21. બહુ સરળ, બહુ સરળ. હા સર અહીંયા શેષ 0 આવી ગઈ, શેષ 0 આવી ગઈ એટલે 7 સાથે આપણો ભાગ ચાલવાનો છે. 7 સાથે ભાગ ચાલશે. ચાલો તો 7 સાથે ભાગ ચાલે તો આ બાજુ 7 અને આ બાજુ આવશે આપણો 143. 143. હવે 143 નો ભાગ 7 સાથે ચાલે કે નહીં હવે એ ચેક કરવાનું. તો જુઓ 7 2 14 થાય એટલે 0. ઉપરથી ઉતાર્યો 3 અને 7 ના ઘડિયામાં 3 નો આવે. બરોબર, 3 7 થી નાનો છે એટલે 7 સાથે ભાગ નહીં ચાલે. 7 સાથે ભાગ ચાલશે નહીં. હવે 11 સાથે જોવાનું. 11 સાથે ભાગ ચાલે તો જુઓ 11 એકા 11, 14 માંથી 11 બાદ કરો એટલે 3 વધે. ઉપરથી ઉતાર્યા 3 તો 33 થયા તો 33 11 ના ઘડિયામાં આવે તો 11 સાથે ભાગ ચાલશે. ચાલો જોવો જોઈએ 143 ભાગ્યા 11, 11 એકા 11, ઉપર તો આ 3 વધ્યા, અહીંયાથી ઉતાર્યો 3 તો 33 3 ના 11 ના ઘડિયામાં આવે તો 11 તેરી 33. તો 11 ગુણ્યા 13 શું આવ્યું? અહીંયા 11 આવ્યા, અહીંયા 13 આવ્યા. હવે જોવો જોઈએ આ 13 છે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો 13 તો સર અવિભાજ્ય સંખ્યા છે. આ રી આપણા લિસ્ટમાં છે 13. તો બસ ન્યા પ્રોસેસ આપણે અટકાવી દેવાની, સ્ટોપ થઈ જવાનું. હવે આપણે લખી લેવાનું ખાલી એલ આકારે 5 0 0 5 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બસ આ જ છે જવાબ. કોઈ વસ્તુ રિપીટ નથી એટલે કોઈનો વર્ગ કોઈનો ઘન લખવાની જરૂર. ડન. કોમેન્ટ કરો. જો હું કહું ને કે સમજાય છે કે નહીં તો ચોક્કસથી તમારી કોમેન્ટ આવી જ જોઈએ. જો તમારી કોમેન્ટ આવશે તો તમને ભણવાની મજા આવશે, એન્ગેજિંગ સેશન થશે. બરોબર, ભણાવવું છે તો એકદમ પ્રોપર ભણાવવું છે એ મારું ગોલ છે. કોઈ કચાશ નહીં હોય વિડીયોની અંદર, પરંતુ સાથે સાથે તમારી કોમેન્ટ છે. કોમેન્ટ મારે જોઈએ. જે પૂછ્યું એનો જવાબ તમારે મને દેવાનો છે. બરોબર, કેટલી વસ્તુ મેં ફ્રીમાં તમને આપી છે. કોર્સની અંદર તો અફલાતૂન કોર્સ છે, એમાં તો કઈ જોવા પડે એવું જ નથી. બરોબર, એની અંદર વિડીયો લેક્ચર છે,
તમામ થિયરી પ્રોપર છે, સાથે સાથે બધી જ ટેસ્ટ છે, લેક્ચર વાઇઝ, પછી કોર્સ વાઇઝ આખી ટેસ્ટ છે સરસ મજાની, ડાઉટ સોલ્યુશનનો ફીચર્સ છે. તો બધે એમાં તો કોઈ જોવા જેવું નથી, જોવું પડે એવું છે નહીં, બરોબર. એકદમ બેસ્ટ એટલે બેસ્ટ, 100% બેસ્ટ. પરંતુ યુટ્યુબની અંદર કેટલું પ્રોપર છે જોવો જોઈએ, વિડીયો ક્વોલિટી બેસ્ટ છે, સાથે સાથે જે કોઈ લેક્ચર નોટ છે એ નોટ પણ તમને હું પ્રોવાઈડ કરું છું, તમે જોઈ શકો છો, બરોબર. તો ચોક્કસથી આ વસ્તુને વધાવો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ડન. ચાલો નેક્સ્ટ, 7-4-2-9, 7-4-2-9, આ 7-4-2-9 છે. હવે જણાવો તમે મને, ચાલો, કે કોની સાથે ભાગ ચાલશે. તો જો પેલા અવિભાજ્ય સંખ્યા લખી લઈ, 2, 3, 5, 7, 11, 13, 17, 19 અવિભાજ્ય સંખ્યાઓ છે, યાદ રાખી લેવાની, પાકી કરી લેવાની, ગોખી લેવાની. સૌથી પહેલો ભાગ આમાં 2 સાથે ચાલે, મને નથી લાગતું ચાલે, કારણ કે આ યુગ્મ સંખ્યા નથી, 2 સાથે નહીં ચાલે. પછી જોવાનું 3 સાથે ભાગ ચાલે કે નહીં. આનો સરવાળો કરો, 7 ને 4 11, 11 ને 2 13, 13 માં 9 ઉમેરો એટલે થાય 22. 22 છે 3 ના ઘડિયામાં આવતું નથી, 3 સાથે ભાગ ન ચાલે. છેલ્લો અંક 5 અથવા તો 0 નથી, એટલે 5 સાથે ન ચાલે. 7માં મેં કીધું હતું ભાગાકાર જ કરવો પડે, તો 7-4-2-9 ભાગ્યા 7. 7-4-2-9 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, તો શું આવે 0. ઉપરથી ઉતાર્યો 4, ભાગ નથી આવતો 0, ઉપરથી ઉતારો પાછો 2, બરોબર. 7-7-49 થાય એટલે 7-6-42, 0, ઉપરથી ઉતાર્યો 9, 7 એકા 7, 7 એકા 7, અહીં 2 વધ્યો, તો અહીં શેષ 2 વધી એટલે 7 સાથે ભાગ ચાલશે નહીં, બરોબર. શેષ 0 મળવી જોઈએ, શેષ 0 મળવી જોઈએ. તો આવી રીતના જ 7 સાથે ચેક કરવું પડે, બરોબર. તો 7 સાથે નહીં ચાલે. 11માં એક ટ્રીક છે, પરંતુ એ હું તમને પછી શીખવીશ, અત્યારે સાદી રીતના આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. 7-4-2-9 ભાગ્યા 11 કરીએ તો 11-6-66, બરોબર. 4 એટલે 70 ને બીજા 4 એટલે 8 વધે, ઉપરથી ઉતાર્યા 2, 11-7, 11-7-77, 3 અને બીજા 2, અહીંયા 5 વધે, ઉપરથી ઉતાર્યો 9, તો જો અહીંયા 55 આવ્યો તો ભાગ ચાલે, પરંતુ અહીં 59 આવ્યો એટલે આપણે 11-5-55 કરીએ, બરોબર. તો 4 વધ્યા, તો 4 વધ્યા એટલે હવે આગળ પ્રોસેસ થતી નથી, શેષ 4 વધ્યા એટલે ભાગ ન ચાલે, શેષ 0 હોવો જોઈએ તો ચાલે. 11 સાથે આનું આપણી સમસ્યાનું સમાધાન 11 સાથે થતું, 11 સાથે ન થાય તો એના પછી આપણે જોવાનું 13 સાથે. 13 સાથે આપણે ભાગાકાર સરસ મજાનો કરવો જ પડે. સર કેટલીક પ્રોસેસ કરવી, તો બાળકો 10મું ધોરણ છે, કરવું પડે. ચાલો 7-4-2-9 ભાગ્યા 13. હવે 13 નો વારો છે, 13-5-65, ડન. હવે જોવો જોઈએ, અહીંયા 14, અહીંયા 6, 5 માંથી 14 જાય તો 9, ઉપરથી ઉતાર્યો 2, 13-7-51, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 9, 13 ના ઘડિયામાં 19 આવે, તો કે નો આવે, 13 એકા 13 જ ભાગ આલે, 6 વધે, અહીંયા 6 શેષ વધી એટલે 13 સાથે ભાગ ચાલશે નહીં. તો સર ચાલશે તો ચાલશે ક્યાં, ધીરજ રાખો બાળકો, હજી ઘણી સંખ્યા છે, 19 છે, પછી 23 છે, એવી તો ઘણી બધી સંખ્યા છે, કરતા જાઓ, આપણે બીજું શું કામ છે. ચાલો, કંટાળવાનું નથી, ડાયરેક્ટ મેં જો મને ડાયરેક્ટ ખબર છે કોની સાથે ભાગ ચાલશે, પરંતુ મારે બધા જ સ્ટેપ તમને બતાવવા છે, એટલે હર એક વસ્તુ કરીશ, ડાયરેક્ટ એમ નહીં કહી દઉં કે આની સાથે ચાલે, તમારે કેવી રીતના કરવાનું આખા સ્ટેપ હું બતાવીશ. હવે જોવો 17 સાથે કરીએ તો 7-4-2-9 ભાગ્યા 17, જોઈ
સૌથી પહેલા 17 ચોક 68 68 69 70 71 72 73 74 6 વૈધા ઉપરથી ઉતાર્યો બગડો 17 તેરી 51 ચાલો 2 માંથી 1 જાય તો 1 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 9 હવે 17 સત્તા 119 17 7 119 સર ભાગ ચાલી ગયો શેષ 0 આવી ગઈ વાહ વાહ ડન ડન બસ આ રીતે કરતું જવાનું ભાઈ તો જોવો જોઈએ 17 સાથે ભાગ ચાલ્યો તો અહીંયા લખવાનું 17 અને આ બાજુ લખવાની આપણે આ સંખ્યા 4 3 7 4 3 હવે આ 4 3 7 નો ભાગ 17 સાથે ચાલે કે નહીં ચેક કરીએ 4 3 7 17 17 2 34 17 તેરી તો 51 થઈ જાય બરોબર 40 માંથી 30 જાય તો 10 બરોબર ઉપર 3 છે એટલે 13 13 માંથી 4 જાય તો 9 ઉપરથી ઉતાર્યા 7 97 17 ના ઘડિયામાં આવતું હોય એવું મને લાગતું નથી 17 સાથે આપણો કોઈ ભાગ ચાલવાનો નથી એ આ ક્યાં ભાગ જવા દીધું ભાઈ પીડીએફ આપવાની છે છોકરાઓને ભાઈ ચાલો 17 સાથે નહીં ચાલો 19 19 19 4 3 ચાલો 4 3 7 ભાગ્યા 19 19 દુ 38 19 તેરી 57 19 2 38 19 દુ 38 38 13 અને 3 8 માંથી 13 જાય તો 8 9 10 11 12 13 એટલે 5 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 7 19 તેરી 57 ડન ડન તો આ બાજુ આવશે 19 આ બાજુ આવશે 23 હવે હું એક પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપો જોઈએ ચાલો 23 છે 23 છે વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય ચાલો જવાબ આપો 23 છે વિભાજ્ય છે કે અવિભાજ્ય બધા જ વિદ્યાર્થી જવાબ આપે દોસ્ત બધાએ જવાબ આપવાનો છે 23 વિભાજ્ય છે કે અવિભાજ્ય આપો આપો ફટાફટ આપો ચાલો તો 23 છે ને એ 19 પછીની અવિભાજ્ય સંખ્યા 23 છે ભાઈ એટલે અવિભાજ્ય છે તો હવે આગળ ભાગ ચાલશે નહીં એલ આકારે લખી નાખો 7 4 2 9 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આ આવી ગયો જવાબ તો એવું નથી કે આ જે અવયવ વૃક્ષ છે પહેલા જ સ્ટેપ થી સહેલાઈથી થવા માંડે ક્યારેક ક્યારેક આપણે આમાં ખૂબ આગળ વધવું પણ પડે એવા દાખલા પણ હોય બરોબર એટલે ચોક્કસથી તૈયારી રાખવાની આપણે મેં જે રીતે કર્યું ગણતરી કરતો ગયો એ જ રીતે તમારે કરતું જવાનું છે આજ બેઠે બેઠું ક્વેશ્ચન નું પૂછાય તો તમે એટલી વખત આખા વર્ષની અંદર પ્રિપેરેશન કરશો રિવિઝન કરશો કે એમને તમને ખબર પડશે કે 7 4 2 9 છે એનો પેલો 17 સાથે ભાગ હાલતો હતો પછી 19 સાથે તો તમે ત્યાં ન કરો તો ચાલે કારણ કે મનમાં બેસી ગયું હોય ગોખાઈ ગયું હોય પાકું થઈ ગયું હોય પરંતુ કોઈ નવી રકમ આવે તો આ જ રીતના આપણે પ્રોસેસ કરવાની છે બેઠે બેઠાની તૈયારી નહીં રાખવાની નવી રકમની તૈયારી રાખવાની એક વસ્તુ કહી દઉં તમને બેઝિક અને સ્ટાન્ડર્ડની ગયા વર્ષે સ્ટાન્ડર્ડનું પેપર તો ચાલો બધાએ વિચાર્યું હોય કે થોડુંક બેઝિક કરતા તો ટફ હોય બરોબર સ્ટાન્ડર્ડનું લેવલ ખબર હોય તો સ્ટાન્ડર્ડનું પેપર છે ને એ સ્ટાન્ડર્ડના લેવલથી થોડુંક સહેલું હતું બેઝિક કરતા સહેલું એમ નહીં કહું પરંતુ સ્ટાન્ડર્ડના લેવલથી થોડુંક સહેલું હતું પણ જ્યારે બેઝિકનું પેપર છે ને એ બેઝિકના લેવલથી ઘણું અઘરું હતું તો તમે બેઝિક રાખો કે સ્ટાન્ડર્ડ રાખો બરોબર હવે પેપર ધીમે ધીમે અઘરા આવે છે બરોબર તો ચોક્કસથી આપણે એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે એક આખું લિસ્ટ આવ્યું કે કયા રાજ્યની અંદરની એક્ઝામ કયા રાજ્યની એક્ઝામ સૌથી સહેલી તેમાં ગુજરાતનો નંબર બીજો ત્રીજો હતો કે પેલો બીજો હતો વિચાર તો કરો એટલે કે સહેલામાં સહેલું ગુજરાત હતું અન્ય રાજ્યોમાં ઓલરેડી અઘરા પેપર આવે છે પરંતુ ગુજરાતના પેપરનું લેવલ બહુ સહેલું હોય છે તો એ ધીમે ધીમે વધારશે બરોબર એટલે જ આવ્યું હતું કે ભાઈ જેનું ઓછું લેવલ છે થોડુંક વધારો જેનું બહુ ટફ લેવલ છે થોડુંક ઘટાડો અને બધું મોડરેટ કરો એટલે કે મીડિયમ કરો એના માટેનું જ આ હતું તો ચોક્કસથી તમારે હવે ધીમે ધીમે પ્રિપેરેશન કરતું જવાનું છે
બરાબર. કોઈ કહેશે કે સહેલા પેપર આવે, તો સનાતન સત્ય નથી. પેપર હાથમાં આવે ને ત્યારે જ ખબર પડે સહેલું છે કે અઘરું છે, એના સિવાય ખબર પડે નહીં. તો ચોક્કસથી અત્યારે આપણી પ્રિપેરેશન લાકડા જેવી હોવી જોઈએ, બરાબર, મજબૂત હોવી જોઈએ, યાદ રાખજો. ચાલો, જો તમને ગમ્યું હોય, શિવમ વામજા સર એટલે કે હું તથા વામજા એજ્યુકેશનનું શિક્ષણ તમને ગમ્યું છે, તો વિડીયોને લાઈક કરી અને તમારા અમૂલ્ય રિવ્યુ છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવો. કોઈ સુધારવા લાયક વસ્તુ હોય તો જણાવો. જો પ્રોપર વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને લખો સરસ, ગુડ વગેરે વગેરે, બરોબર, જેથી કરીને હું પણ મોટિવેટ થાઉં. અને હા, કોર્સ ચોક્કસથી તમે ખરીદી શકો છો. 0 to હીરો બેચની અંદર હર એક વિદ્યાર્થી એનરોલમેન્ટ થવું જોઈએ, બરોબર, એડમિશન લેવું જોઈએ. ખૂબ તમને હેલ્પફુલ થવાનું છે અને એટલે જ આપણે પ્રાઇસ 799 રાખેલી છે બોર્ડ એક્ઝામ સુધી, એટલે કે આખું વર્ષ તમે સમજી શકો છો, બરોબર. રેકોર્ડેડ ક્લાસીસ છે, પીડીએફ નોટ છે, ટેસ્ટ છે, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી છે, જે બહારના અમુક દાખલા પૂછાય છે એ સાથે સાથે કરાવવાના છે. પાછલા વર્ષના પેપરોના સોલ્યુશન પણ તમને કરાવવાના. આ એક કોર્સ તમે લઈ લ્યો ને, તો તમે કોઈ એક ગાઈડ લેતા હોય કે ભાઈ એમાં સોલ્યુશન હોય, તો એનો ખર્ચો તમારે બચી જાય. 500 રૂપિયાની આજુબાજુની ગાઈડ આવતી હોય. બીજી વસ્તુ, દર વર્ષે તમે છેલ્લે પેપર સેટ લેશો, બરોબર, તો એ પેપર આમાં હું પ્રોવાઈડ કરીશ, એટલે પેપર સેટનો ખર્ચો બચી જાય. એટલે 500 રૂપિયાના આજુબાજુનું પેપર સેટ ગણો તો 1000 રૂપિયાનો તો ખર્ચો ત્યાં જ બચી ગયો, બરોબર. એના સિવાય તમે કોક કરો તો ખાલી પ્રેક્ટિસ માટેની બુક લેતા હોવ, બરોબર, તો પ્રેક્ટિસ માટેના વધારાના દાખલા એમાં હું પ્રોવાઈડ કરીશ, તો એ ખર્ચો બચી ગયો. 1500 રૂપિયાનો તમારા ચોપડાનો જ ખર્ચો બચી જાય છે આ માત્ર ને માત્ર 799 ના કોર્સ. તો ચોક્કસથી લ્યો ભાઈ, ચોક્કસથી એનરોલમેન્ટ થાવ, આમાં એનરોલ થાવ, બરોબર. અને આની પીડીએફ ફાઇલ બાળકો ટેલિગ્રામમાં મળી જશે, ચિંતા ન કરતા. હર એક લેક્ચરની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવી દઈશ, તો ચોક્કસથી ટેલિગ્રામમાં તમારે જોઈન થઈ જવાનું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.